એક એવું વિશ્વ છે જેમાં તમે એકવાર યુ લૂઝ યોર ઓરિજિનલ સેલ્ફ. તમે નોર્મલ હોવ ત્યારે કેવી રીતે ફંક્શન કરો છો એ જ તમે ભૂલી જાઓ છો. તમને એવું લાગે છે કે આ જ મારો બેઝલાઇન મૂડ છે. પણ હકીકતમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ લો છો, જ્યારે તમે વન્સ યુ સ્ટાર્ટ ટેકિંગ મેડિસિન્સ, પછી તમને રિયલાઇઝ થાય છે કે હું જે સફર કરી રહ્યો હતો એ કેટલી બધી પીડા હતી, કેટલી બધી માનસિક પીડામાંથી હું પસાર થઈ રહ્યો હતો. પણ એની માટે સાયકેટ્રિસ્ટ સુધી જવું બહુ જરૂરી છે. ને સ્પેશિયલી આજે રાખવાનું, ટોક રાખવાનું, સેમિનાર રાખવાનું પર્પઝ એ જ હતો કે હું ઘણા વખતથી હું સોશિયલ મીડિયામાં કહેતો રહું છું, મારા ફેસબુક પર, કે આ કરો ડિપ્રેશન માટે. પણ હમણાં જ એક અમદાવાદની એક વેરી યંગ એન્ડ ટેલેન્ટેડ ગર્લ, શી કમિટેડ સુસાઇડ. તો ત્યારે મને રિયલાઇઝ થયું કે મેં ખાલી વાણીવિલાસ સિવાય શું કર્યું. આઈ શુડ ટેક સમ ઇનિશિયેટિવ. અને એટલે અમે નક્કી કર્યું કે આપણે કંઈક એવું કરીએ કે આપણે લોકો સુધી પહોંચીએ. કે સપોઝ લોકો આપણા સુધી નથી આવી શકતા તો આપણે સ્ટિમ્યુલેટ કરીએ લોકોને કે તમે આવો, ઇફ યુ આર સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, તમે સાયકેટ્રિસ્ટ સુધી આવો, તમે હેલ્પ માગો. બિકોઝ આપણને એવું લાગે છે કે મદદ માંગવી એનો અર્થ એવો થાય કે આપણે હારી ગયા છીએ. એકચ્યુઅલી મદદ માંગવાનો અર્થ એ થાય કે આપણે છેક સુધી લડવા માંગીએ છીએ. એન્ડ ધ બ્રેવેસ્ટ થિંગ, ધ કરેજિયસ થિંગ યુ કેન સે ઇઝ હેલ્પ, જે આપણે નથી માંગી શકતા. અને એટલા માટે જ આપણે આજે ભેગા થયા છીએ. સો આજે આપણે ઘણી બધી વાતો કરવી છે, તમારી પણ વાતો સાંભળવી છે, તમારા પ્રશ્નો પણ સાંભળવા છે. જો તમને કંઈ પજવતું હોય તો પ્લીઝ બિંદાસ થઈને પૂછજો. નોબડી ઇઝ ગોઈંગ ટુ જજ યુ. કોઈ તમને અહીંયા જજ નથી કરવાનું. તમે એમ કહેશો કે તમે ગમે એટલા એમ્બેરેસિંગ વિચારો પણ કેમ આવતા હોય, દેર કુડ બી એન અંડરલાઇંગ પેથોલોજી બિહાઇન્ડ ઇટ. સો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. આજે આપણે ડૉક્ટર કેયુર પરમાર અહીંયા છે, આપણે એમનો પૂરો લાભ લેવાનો છે. કારણ કે મારા માટે તો હી ઇઝ જસ્ટ અ ફોન કોલ અવે. મને ગમે ત્યારે હું ઘણીવાર હસતો હોઉં છું કે કેપી એવું લાગે છે કે સિરોટોનિન સપ્લિમેન્ટ ચાલુ કરવા પડશે. તો મારો મૂડ, બિકોઝ આઈ એમ સો મચ સેલ્ફ અવેર અબાઉટ માય મૂડ, હું એટલું બધું એનાલાઇઝ કરું છું કે હું કોન્સ્ટન્ટલી એમની સાથે વાત કરતો રહું છું. પણ એમના સુધી પહોંચવું એક દરેક સામાન્ય વ્યક્તિ માટે બહુ અઘરું હોય છે. કે સાયકેટ્રિસ્ટ, લોકો શું કહેશે, સાયકેટ્રિસ્ટની અપોઇન્ટમેન્ટ લીધી, તમને એવું લાગતું હોય કે હું કંઈક મારામાં નબળાઈ છે એટલે હું સાયકેટ્રિસ્ટ સુધી નથી જઈ રહ્યો છું. સો અલ્ટિમેટલી એ જે હેઝિટેશન છે એ દૂર કરવાનું છે. જેટલી સિફતથી, જેટલી સરળતાથી આપણે ઓર્થોપેડિક પાસે જઈએ છીએ, યુરોલોજિસ્ટ પાસે જઈએ છીએ, એટલી જ સરળતાથી જે દિવસે આપણે સાયકેટ્રિસ્ટ પાસે જઈ શકશું તે દિવસે મેન્ટલ હેલ્થ આપણી ઇમ્પ્રૂવ થશે. બિકોઝ જે મેન્ટલ કન્ડિશન, મેન્ટલ ઇલનેસને લઈને એક ટેબુ છે, કે આપણે ડિપ્રેસ્ડ હોઈએ છીએ ત્યારે એવરીબડી ઇઝ એક્સપેક્ટિંગ અસ કે આપણે કામ કરીએ, આપણે નોર્મલ ફંક્શન કરીએ. અને આપણી પાસેથી એવી આશા હોય છે કે આટલું તમારે કરવું જ જોઈએ ને, ભલે મારો મૂડ સારું ન હોય. કે ઠીક છે, તો નબળા વિચારો આવે, પણ આપણે કોઈ જેનો પગ ભાંગ્યો છે, ફ્રેક્ચર થયું છે, એને એમ નથી કહેતા કાંઈ વાંધો નહીં, તો તું ચાલવા માંડ ને, કાંઈ વાંધો નહીં, દેટ્સ ફાઇન. નો, હી રિક્વાયર્સ ટ્રીટમેન્ટ, હી રિક્વાયર્સ બેડ રેસ્ટ. એને ઓર્થોપેડિકની જરૂર છે. તો એવું જ્યારે ડિપ્રેશન આવે છે ત્યારે કેમ આપણે નથી સ્વીકારી શકતા કે ઓકે, યુ નીડ સમ બ્રેક, યુ કેનોટ ફંક્શન ધીસ વે. તમે આ રીતે કામ ન કરી શકો. તમારો કોન્ફિડન્સ ન હોય, તમારી સેલ્ફ એસ્ટીમ તળિયે બેસેલી હોય, તમે બોલતી વખતે ધ્રુજતા હો, તમારી આંખોમાં તમે બોલતા પહેલાં 3 વાર વિચાર કરતા હો. બિકોઝ ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ, હાઉ યુ કેન ફંક્શન? અને એ માટે આપણે સાયકેટ્રિસ્ટ સુધી પહોંચવાની જરૂર છે. ફર્સ્ટ આપણે સૌથી પહેલાં ડિપ્રેશનના સિમ્ટમ્સ વિશે પૂછીએ ડૉક્ટર કેયુર પરમારને, કે ખબર કેમ પડે કે કોઈ વ્યક્તિ ઉદાસ છે, અથવા મને કેમ ખબર પડે કે હું ઉદાસ છું. સો વોટ આર ધ સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશન? ઓડિબલ ને? મેજરલી ડિપ્રેશનનો સિમ્ટમ છે એ મૂડ ન રહેવો. અને એ આપણે સમહાવ એટલું ઇઝીલી જજ નથી કરી શકતા, પણ તમને અંદરથી મજા નથી આવતી, દેશી ભાષામાં, કે યાર આજે મજા નથી. પણ એ મજા નથી, એ કોન્સ્ટન્ટલી મજા નથી, એવો ફેઝ હોવો જોઈએ. મારે કોક સાથે ઝઘડો થયો અને 2 કલાક મજા નથી, દેટ ઇઝ નોટ ડિપ્રેશન. પણ છેલ્લા ઘણા 2-4 દિવસોથી, કે એક્ઝેક્ટ ડ્યુરેશન 15 દિવસનો છે, પણ એનાથી ઓછો ડ્યુરેશન પણ હોય, પણ ઘણા સમયથી મૂડ નથી રહેવો, મજા નથી આવવી. જે વાતમાં આપણને આનંદ આવતો હતો,
ધારો કે મને ક્રિકેટ રમવું ગમે છે, પણ એવો ફેઝ આવે કે મને એમાંય મજા ન આવે, કે હશે હવે છોડને નથી રમવો, નથી મજા આવતી. તો આપણા ઇન્ટરેસ્ટની જે વાત છે એમાંય ઇન્ટરેસ્ટ ન પડવો, આ બે લક્ષણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ઉપરાંત એસેસરી લક્ષણો કે જેમાં ઊંઘ ડિસ્ટર્બ થવી. ડિપ્રેશનનું પેથોગ્નોમિક સાઇન શું? તો કે વહેલી સવારે અચાનક ઊંઘ ઉડી જવી અને પછી ઊંઘ આવવામાં તકલીફ પડવી. મોટાભાગે 4 વાગ્યાની આસપાસ ઊંઘ અચાનક જ ઉડી જાય અને ઉઠ્યા પછી એકદમ જ ગ્રુમી ફીલ થાય, મજા ન આવે, એમ થાય કે આ સવાર શું કામ પડી, ભગવાને સવાર ન પાડી હોત તો સારું હતું. એ જે ગ્રુમી ફિલિંગ આવે છે ઉઠતા વેત, અને એમ થાય કે હવેનો આ દિવસ હું કેમ કાઢીશ, આવનારો દિવસ મારાથી કેમ નીકળશે, અને ભગવાને મને શું કામ આ દિવસ દેખાડ્યો. એ જે ફિલિંગ છે એ પેથોગ્નોમિક છે કે ત્યાં ક્યાંક લોચો ચાલુ થયો છે મગજમાં. વર્થલેસ ફીલ થાય તમને કે મારું હવે જીવનમાં કોઈ જ મહત્વ નથી, આની કરતાં ભગવાન લઈ લે તો છૂટીએ, હટ મરીએ. એવી જે ડેથ વિશ મનમાં આવે કે મરી જવાની લાગણી, સુસાઇડલ થોટ તો પછી છે, પણ મરી જવાની લાગણી કે આપણને એવું લાગે કે હવે મારા જીવનનું કોઈ જ મહત્વ નથી, ભગવાને મને શું કામ જન્મ આપ્યો, મારો કોઈ હેતુ જ નથી, હું વર્થલેસ છું, હોપલેસ છું, કે હવે મારા જીવનમાં કાંઈ સારું થવાનું જ નથી. એવી જે ફિલિંગ આવે છે એ ડિપ્રેશનની શરૂઆત છે. લિથાર્જી લાગે, કોઈ જ કારણ વગર તમને થાક લાગ્યા કરે, તમારા સીબીસી નોર્મલ હોય, આયર્ન નોર્મલ હોય, વિટામિન ડી નોર્મલ હોય, વિટામિન B12 નોર્મલ હોય, ફિઝિશિયન પાસે જાઓ કે સાહેબ નબળાઈ નથી જતી, થાક લાગ્યા કરે છે, મજા નથી આવતી, બધા જ રિપોર્ટ કરાવે, પણ ફિઝિકલી તમે પરફેક્ટલી ફિટ છો. તો એ નબળાઈ છે એ તમારી ડિપ્રેશનના કારણે છે. સો વીકનેસ લાગવી, કારણ વગરની ગિલ્ટ થયા કરવી, તમારો વાંક ન હોય તોય તમને એમાં તમારો વાંક દેખાય, ગિલ્ટ થાય કે મેં કેમ આવું વિચાર્યું, મારો શું વાંક હતો, મારી એવી શું ભૂલ હતી કે મારાથી આવું થયું. કોઈ જ કારણ વગરની જે ગિલ્ટ થવી એ પણ ડિપ્રેશનનું લક્ષણ છે. અને ઇરિટેબિલિટી, નાની 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 વાતમાં ચીડાઈ જવું, રાઈનો પહાડ થઈ જવું. મેટર સાવ સામાન્ય હોય, કદાચ એને તમે સારા મૂડમાં હોય ને તો ઇગ્નોર કરી નાખ્યું હોય. કે રોજ તો મારી સાસુ મારા હાટુ ચા મૂકે છે, આજે કેમ ન મૂકી, કાંઈક એના મનમાં મારા માટે નેગેટિવિટી હશે. કદાચ એ બિચારા લેટ ઉઠ્યા હશે એટલે નહીં મૂકી હોય, અથવા એ બીજા કામમાં બિઝી હશે એટલે નહીં મૂકી હોય, ચા ન મૂકી તો તમે મૂકી દો. નહીં, પણ ધેટ વોઝ બીકોઝ ઓફ યોર લો મૂડ. તમારું ઇન્ટરપ્રિટેશન ત્યાં ચોંટી જાય છે ને ઇરિટેશનમાં કન્વર્ટ થઈ જાય. જે રૂટીનલી સારા મૂડમાં તમે એને ઇગ્નોર કરી શક્યા હોત, પણ મૂડ સારો નથી તે કેમ મને ફોન ન કર્યો, અરે ભાઈ કામમાં હતો એટલે નહીં કર્યો હોય. બટ એટ ધેટ મોમેન્ટ બીકોઝ ઓફ લો મૂડ એનું ઇન્ટરપ્રિટેશન ઇરિટેશનમાં કન્વર્ટ થઈ જાય છે. સો ઇરિટેબિલિટી, આ બધા બેઝિક સિમ્ટમ્સ છે ડિપ્રેશનના. એમાંથી થોડું પ્રોગ્રેસ થાય, ડિપ્રેશન અનટ્રીટેડ રહે તો તમારી વર્થલેસની લાગણી પ્રબળ બનતી જાય, તમને તમારા જીવનનું મહત્વ ભૂસાઈ જાય, શું કામ જીવો છો અને જીવનનો પર્પસ છે એ ભૂસાઈ જાય. અને ત્યારે એવું લાગે કે આની કરતાં ભગવાન ઉપાડી લે તો સારું. એ પછીના તબક્કામાં તમે એના પ્લાનિંગ કરવા માંડો. એ ફેઝ છે એ ડેન્જર ફેઝ છે. જેમ નિમિતભાઈએ કીધું હતું કે એવું લાગે કે અહીંથી બારીમાંથી જમ્પ કરી દઉં. સો દેટ વોઝ ધ સિવિયર સાઇન ઓફ સુસાઇડલ થોટ, કે એને પ્લાનિંગ સુધી પહોંચી ગયા હતા.
ઘણા પેશન્ટ અમે વાતચીત કરતા હોય તો એવું કહેતા હોય કે હવે આ છેલ્લી વાર કદાચ હું આવીશ. ધેટ મીન્સ ધેટ ઇઝ એલર્ટ ફોર મી, કે એની પાછળ કદાચ સુસાઇડલ થોટ છે. કદાચ એણે ડાયરેક્ટલી નથી કીધું આપણને, એટલે હું તરત જ પૂછું કેમ ભાઈ, કઈ ખરાબ વિચાર આવે છે, એવું લાગે છે કે જીવન ટૂંકાવી દઈએ, અથવા તો એવું લાગે છે કે ભગવાન લઈ લે તો સારું. તો બીજું આ સિમ્ટમ કહેતા મને વચ્ચે વાત યાદ આવી એટલે હું કહી દઉં કે ઘણા બધાના મનમાં એવું હોય કે આપણે કોઈને, સપોઝ એ રીતે મારા ફ્રેન્ડમાં કોઈને ડિપ્રેશન છે, એણે મારી સાથે વાત શેર કરી હોય તો આપણે એને એવું પૂછીએ કે ભાઈ તને સુસાઇડના થોટ આવે છે, તો એવું પૂછવાથી શું આપણે એના મગજમાં સુસાઇડના થોટ નાખીએ છીએ? આવો ડાઉટ હોય છે જનરલી. આપણે ઇન્ટરેક્ટિવ સેશન છે એટલે એવું માનો છો બધા કે એવું હોય? સપોઝ હું નિમિતને કહું કે ભાઈ તને સુસાઇડના થોટ આવે છે, તો હું આઈ એમ ઇમ્પ્લાન્ટિંગ માય થોટ, સુસાઇડના થોટ હું એનામાં નાખું છું. હા, સો ધેટ ઇઝ રોંગ બિલીફ. એકચ્યુઅલમાં ડિપ્રેશનના પેશન્ટને કે ડિપ્રેશનથી સફર કરતા વ્યક્તિને ક્યારે આપણે સુસાઇડલ થોટ આપી નથી શકતા. પણ જો તમે એ પ્રશ્ન પૂછો, એની સાથે વાત કરો બેસીને, એને સાંભળો અને એના મનમાં શું છે, અથવા એને લીડિંગ ક્વેશ્ચન બી પૂછો કે શું ભાઈ એવું લાગે છે કે ભગવાન લઈ લે તો સારું, મરવાના વિચાર આવે છે, તો કદાચ એના મનમાં એ થોટ હિડનલી પડ્યો હોય અને એ એક્સપ્રેસ ન કરી શકતો હોય મદદ માટે, તો તમે પૂછો તો એ કહે હા યાર એવું લાગે છે, તું કાંઈક કર ને. તો એ કદાચ આપણે એને બચાવી શકત. અને આવા ઘણા પેશન્ટ એવી જ રીતે બચાવી શક્યા હોય કે એણે એવું કીધું હોય, સાઇન આપી હોય કે આ છેલ્લી મુલાકાત, તો એ સાઇન આપણે સમજી લેવી પડે કે એવું કેમ કીધું એણે. કદાચ એ બીજી વાર કાયમિક માટે જ ન થવાનો, એ કંઈક અલગ વિચારી રહ્યો છે. સો ક્યારેય આપણે સુસાઇડલ થોટ વિશે પૂછીએ, કોઈ માણસ સફર થાય છે ડિપ્રેશનથી અને એના ફેમિલી મેમ્બર છો તમે, અથવા તો તમે એના મિત્ર છો અને એણે તમારી સાથે શેર કરેલી છે વાત, અને જો તમે એને પૂછશો તો એવું નથી કે તમે એના મગજમાં થોટ આપી રહ્યા છો, પણ એનું પૂછશો અને કદાચ એના મનમાં એવો થોટ હશે તો એ તમારી મદદ માગશે અને તમે એને સાચું ગાઈડન્સ અથવા તો થેરાપિસ્ટ સુધી પહોંચાડી શકશો, એને હેલ્પ કરી શકશો. કારણ કે એનામાં એ સમય એટલી કરેજ નથી હોતી કે મારા સુધી પહોંચે, એટલી હિંમત કે તાકાત નથી હોતી કે મારા સુધી પહોંચે. જેમ નિમિતે કીધું એમ કે એના વિચારથી મારા સુધી પહોંચવું ને એ જ સૌથી મોટું ડિસ્ટન્સ. તો એવા સમયે જો તમે ખાલી મિત્ર તરીકે કે એના વાલી તરીકે એને એટલી હેલ્પ કરી હોય તો એ સુસાઇડ કરતા બચી શકે છે. સો સુસાઇડલ થોટ ઇઝ ધ એક્સ્ટ્રીમ થોટ. એ ડિપ્રેશનની ચરમસીમા છે અને એ સિવિયર ડિપ્રેશન છે કે એને તાત્કાલિક ધોરણે આપણે ટ્રીટ કરવું જોઈએ. પણ સામાન્ય લક્ષણો જે છે, મૂડ નથી રહેવો, એ સામાન્ય લક્ષણો મોટા ભાગે અનટ્રીટેડ, અનનોટિસ્ડ વયો જતો હોય છે અને એની કોઈ કદર નથી કરતું. મૂડ નથી તો બીજા 4 જણા એવી સલાહ આપવા આવે એમાં શું હવે મૂડ નો હોય, એટલે કાંઈ શોખ થોડો થાય છે મૂડ નથી. એ યાર ઉદાસ રહેવાનો કોને શોખ થાય? નથી મજા આવતી અંદરથી. હવે તાવ આવ્યો હોય તો એમ કહે ઓહો હવે એમાં શું તાવ આવ્યો, ન્યા કેવી પેરાસિટામોલ ખાઈ લ્યો. તરત જ મમ્મી ગરમ ઓલા મીઠાના પાણીના પોતા મૂકવા આવી જાય, બરફવાળા પોતા મૂકવા આવી જાય. મૂડ ન હોય ત્યારે એમાં હું વાંચવા તો બેવું જ પડે ને, મૂડ ન હોય એમ થોડું હાલે. કામે તો જવું પડે હો ભાઈ. સો મૂડ નથી એ ના તો આપણા પોતાના માટે સ્વીકાર્ય છે કે ના તો આપણા સમાજમાં સ્વીકાર્ય છે. ઇવન આપણને એમ થાય હવે યાર મૂડ નથી એવું તો કેમ.
ના તો એ આપણે પોતાની જાત માટે સ્વીકાર્ય છે, મૂડ નથી. એટલે આપણે એને ખબર નહીં, કંઈ ટેગ જ નથી આપી શકતા. જેમ કે તાવ આવે છે તો એને ટેગ તો આપીએ છીએ કે તાવ આવે છે. હાથ કપાણો છે તો એ રીતે એક ટેગ છે કે હાથ કપાણો. પણ મૂડ નથી, એને આપણે લક્ષણ તરીકે સ્વીકારી નથી શકતા, ના તો પોતાની જાત કે ના સમાજ. આજે મજા નથી આવતી એવું કહો તો હાલ તને આટો મારવા લઈ જાઓ, નો એની મજા આવે. શું મજા નથી આવતી એ પણ આપણે સ્વીકારવા માટે રેડી નથી, કે આપણા સમાજમાં કોઈ સ્વીકારવા માટે રેડી નથી. એમાં વળી શું ન મજા આવે, આ તો કરવું જ પડે ને. સો એની જગ્યાએ મેં જો એવું કીધું હોત કે મને માથું દુખે છે, તો તરત એમ કે સારું તો આરામ કર, લાવ માથું દબાવી દો. પણ મૂડ નથી, મજા નથી આવતી એવું કીધું હોય તો એમ ન કે હાલ બેઠ શાંતિથી આપણે વાતો કરીએ. હા, સમહાવ એ આપણા ઘડતરમાં જ, આપણે નાનપણથી મોટા થયા ત્યારે ઘડતરમાં જ અને આપણા સમાજમાં જ ક્યારેય એ લાગણીનું એટલું મહત્વ નથી. અને એના કારણે જ તે આપણે હંમેશા ડિપ્રેશન હોવા છતાં પણ હાઈ ફંક્શનલ ડિપ્રેશનમાં રહેતા હોઈએ છીએ, કે આપણે આપણા ફંક્શનને કન્ટિન્યુ કરતા હોઈએ છીએ. ધો યુ આર નોટ વેલ, તમે સાજા નથી, તમે ઇલ છો અંદરથી, પણ બહારથી દેખાવા નથી દેતા, ને એમાં અંદર મૂંઝાયા કરતા હોવ છો. આપણા સોસાયટીમાં ફિઝિકલ સિમ્ટમ્સને જાજુ મહત્વ છે, શારીરિક લક્ષણને જાજુ મહત્વ છે. માથું દુખતું હોય, તાવ આવતો હોય, એનું મહત્વ જાજુ છે, દુખાવાનું મહત્વ જાજુ છે. સો મોટાભાગે ડિપ્રેશનવાળા વ્યક્તિ જાણતા એના સિમ્ટમ્સને દુખાવા સ્વરૂપે રજૂ કરતા થઈ જાય કે મને માથું દુખે છે, પણ એકચ્યુઅલમાં એ માઇગ્રેન હેડેક ન હોય, પણ ટેન્શન ટાઈપ હેડેક હોય, સ્ટ્રેસને લીધે હેડેક હોય. કારણ કે એટલીસ્ટ એના લક્ષણનું એસેપ્ટન્સ તો આવ્યું. એની વાઈફ એના વરને એમ કહે કે મારો મૂડ નથી, એની જગ્યાએ એવું કહે કે મને માથું દુખે છે, તો એટલીસ્ટ એના હસબન્ડ ડૉક્ટર પાસે તો લઈ જાય. સો ધીસ ઇઝ હાઉ ઇન અવર સોસાયટી સિમ્ટોમેટોલોજી, એટલે ક્યારેય મેં જે ક્લાસિકલ સિમ્ટમ કીધા શરૂઆતના કે મન નથી લાગવું, મજા નથી આવી, એવા ક્લાસિકલ સિમ્ટમ આપણી અંદર હોતા નથી. પણ ઘણીવાર ફિઝિકલ સિમ્ટમ્સ આપણી અંદર હોય છે, કે નબળાઈ લાગવી, માથું દુખવું કારણ વગર, એકધારી નબળાઈ લાગવી. કારણ કે આપણા સમાજમાં લાગણીનું એટલું મહત્વ નથી. ઉદાસીનતાની લાગણીનું, ખુશીનું મહત્વ છે, પણ સમહાવ આપણને ક્યારેય એવું શીખવાડ્યું નથી. જેમ નિમિતભાઈએ કીધું કે વનરેબલ રહેતા ક્યારેય આપણને સોસાયટીએ શીખવાડ્યું નથી. હા, એટ ધ સેમ ટાઈમ આ બધા જ સિમ્ટમ્સ યુએસએ કે યુકેમાં જશો તો દે આર વેરી ઓપન, કે એ છે ને પોતાના મૂડને આમ તમને ડિફાઇન કરે. સપોઝ હું આપણા કોઈ દર્દીની હિસ્ટ્રી લેતો હોઈશ અને કોઈ કહેવાય ને કે ઓવરસીઝ દર્દીની હિસ્ટ્રી લેતો હોઈશ, તો બહુ જ ડિફરન્સ હોય. આપણા દર્દી મોટાભાગે ફિઝિકલ સિમ્ટમ્સ પહેલાં કે મને માથું દુખે છે, કે છાતીમાં દુખે છે, શ્વાસ ચડે છે, નબળાઈ લાગે છે. એવું નહીં કે મારું મન ઉદાસ છે. જ્યારે હું ઓવરસીઝ દર્દીની હિસ્ટ્રી લેતો હોય તો એ આમ ચોપડીમાં લખેલા હોય ને એવા બધા લક્ષણો બોલે કે આઈ એમ નોટ ફિલિંગ વેલ સિન્સ લાસ્ટ 10 days એન્ડ આઈ એમ ફિલિંગ ગ્રુમી. સો એ ટોટલી ડિફરન્સ દેખાઈ આવે છે એના ઘડતરમાં, એની સોસાયટીમાં, કે જ્યાં એના લાગણીનું મહત્વ છે. સો ધીસ ઇઝ હાઉ આઈ નેરેટેડ ધ સિમ્ટમ્સ ઓફ ડિપ્રેશન. ઓલમોસ્ટ 15 દિવસ આવા સિમ્ટમ હોય અને એના કારણે તમે સોશિયલી થોડા વિથડ્રો રહેતા હોય, તમારા ઓક્યુપેશન ઉપર એની અસર આવતી હોય, તમારા રિલેશન ઉપર એની અસર આવતી હોય, ધેન યુ રિક્વાયર પ્રોફેશનલ થેરાપી. એના માટે જસ્ટ એવું ન થઈ શકે કે હા ભાઈ ચલો આટો માર્યા એટલે સારું થઈ જશે. જ્યારે આવું સ્ટેજ આવે છે ત્યારે ડિપ્રેશનની થેરાપી લેવી જોઈએ. અને આ ડિપ્રેશનના સિમ્ટમ્સ હતા.